મંડળ ચાલુ કર્યું? હા બોલો લ્યો, કેટલા બધા પેટ મેલા, મને કીધું નહીં. પણ ભોળા દાદા તમે શીકડા કેટલા એટલા ન કીધું. હવે શીકણા એમ ન કહેતા હો, તમે કેટલાનો હપ્તો રાખ્યો? મહિને 1000 રૂપિયા. હવે 1000 રૂપિયા વાળા ભોળા દાદા એકલા 1000 નામ લખાઈ નાખે. 1000 નામ નહીં, ખાલી 7 નામ લખાવો લ્યો. હાથ નહીં ભોળા દાદા, 17 નામ લખાઈ નાખો આપણે. હાલો 17 નામ મારા લખી નાખો. હા શું પૈસા આપશો ને? એ લ્યો પેલા પૈસા 17000 રૂપિયા બસ. આ બસ જો દર મહિને 17000 નો હપ્તો આવશે હો. એ વાંધો નહીં. અને હપ્તો ચૂકતા નહીં હોય, દર મહિને તારીખ આવે ને એ તારીખે હપ્તો ભરી જાજો. એ વાંધો નહીં. અને આમ જો નિયમે સમજી લ્યો, બાજના ને પૈસા જોતા હોય ને તો 60% અને મંડળના માણસો ને પૈસા જોતા હોય તો 7% છે. કેમ એમ? લે તો મંડળ વાળા પૈસા જ ભેગા થવા દે ને. એ વાંધો નહીં, મને 25000 રૂપિયા આપો હાલો. 7% વ્યાજ લાગશે હો. 7% છે ને, મારે મારા નામે ક્યાં પૈસા લેવા? મારે તો મારા માણાના નામે પૈસા લેવાના છે. હા તો 7% લાગશે, લખી નાખો મારા ભાઈ. પણ બકુલભાઈ આપણી પાસે મૂળ સિલક 25000 રૂપિયા છે, એમાં તો 25000 તો ઉપર માંગે. પણ દઈ દેવા જો ને, વ્યાજ તો આવશે. એ હારું આપી જો. લાવો લાવો, અમારે પૈસાની જરૂર છે. લાવી લે પૈસા લાય. લખી નાખ્યા? હા લખાઈ ગયા. એ હવે પૈસાની વાટ જોઈ રહ્યો તમે? હે એમ થોડું હાલે. હું કીધું ને ભાઈ, એ ડોહાનો માણા એમ કઈ ગયો, હવે પૈસાની વાટ જોઈ રહ્યો. એ તો હાલો હાલો હબ ગોતો એને. લખાઈ જઈ. એ હારું, અને કાઈ બોલતો નહીં. એ હો જો બોલો ઘડીકમાં ક્યાં આવી ગયા? પણ આવ્યા તો આ બાજુ ને. આમ ક્યાં લાગે? બોલો યો ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગયા? ગોતવા તો પડશે જ તે, 25000 રૂપિયા લઈને ભાગ્યા. એક કામ કરો ને ભાઈ, તમે ભોળા દાદાને આ બાજુ ગોતો અને ક્યાં કાકા સમરૂ કાકા તમે ઓલી બાજુ ગોતો જાઓ. આપણે મમરાભાઈ આમ જાય. બકુલભાઈ 25000 રૂપિયા લઈને વઈ ગયા, ગોતવા તો પડશે. ચાલો હાલો. હા તે ગોતવા તો પડશે જ છે ને. હાલ લ્યા, બાર વિલાય વિલાય જાવ બધા. હાલો હાલો, હવે ભાગવી. હે તે અમથાન કાનમાં શું કીધું તું? એ હવે પૈસાની વાટ જોઈ રહ્યો એમ. બાપા એવું થોડું કહેવાનું હોય તું તે. એ હારું, હાલો હવે ભાગવી. પણ કઈ બાજુ જાવું? આમ જાવી. પણ આમ તો અમથો જલો છે. તો આમ વયા જાવી. પણ ઈ બાજુ તો કેવાનું ગબરું જ જા. તો આમ તો ન જવાય, ઈ બાજુ તો બકુલભાઈ ને મમરાભાઈ ગયેલા છે. તો શું કરશું? એક કામ કરવી, પેલા પૈસાનો ભાગ આઈના પાડી લેવી, પછી જાહુ ક્યાંક. ના અરે ના, પૈસા મારા છે હો, પૈસામાં ભાગ નથી પાડવાના. તો હું કામ ભાગું ખોટા ખોટા માર ખાવા? તો હમણાં જોવો તમે બકુલભાઈ ને મમરાભાઈ ને કહી દઉં. ના ના, કોઈને કહેતો નહીં. એ હારું, તો ભાગ પાડો હાલો પૈસાનો. ઉભો રહે, પેલા મારા 17000 રૂપિયા લઈ લો, પછી ભાગ પાડવી. એ હારું, મને 4000 આપી ગયો ને. ઓ બાપા, પૈસા લઈ આવો. લઈ મને